વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાનમાં આજે આપણે પાઠ 3 રેસાથી કાપડ સુધીનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ કાપડ વિશે માહિતી મેળવી કે આપણે ઘરમાં ચાદર, ધાબળા, પડદા, ટુવાલ, પોતા, સ્કૂલ બેગ, બારદાન, આપણા કપડાં, આ બધી વસ્તુઓ એ કાપડની બનેલી છે. અને જે કાપડ છે એ કાપડ એ દોરામાંથી બનાવવામાં આવે છે. દોરા ગૂંથી અને દોરામાંથી બનાવવામાં આવે છે. અને આ દોરા એ નાના નાના તાતણાના બનેલા છે. દોરા નાના નાના તાતણાના બનેલા છે. હવે આપણે જે કાપડ વાપરીએ છીએ એ કાપડ એ સુતરાઉ કાપડ હોય, ઊનનું કાપડ હોય, રેશમી કાપડ હોય કે સિન્થેટિક કાપડ હોય. આ બધું જ કાપડ એ દોરામાંથી બનાવવામાં આવે છે. અને દોરા એ નાના નાના પાતળા તાતણાના બનેલા છે. આ એક પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમારે ઘરે કરવી હોય તો તમે કરી શકો કે દોરાને સોયના છિદ્રમાં પૂરવામાં આવે ત્યારે એ દોરા એ નાના નાના 4-5 તાતણામાં વિભાજિત થઈ જાય છે. અને એ નાના નાના જે તાતણા છે એ તાતણાને રેસા ફરીથી કાપડ દોરામાંથી બનેલું છે. દોરા એ નાના નાના તાતણાના બનેલા છે. અને આ પાતળા તાતણાને રેસા કહેવાય છે. દોરામાં રહેલા પાતળા તાતણાને રેસા કહેવાય છે. કોઈ રેસા બે પ્રકારના છે: કુદરતી રેસા અને સિન્થેટિક રેસા. કુદરતી રેસા તો કે વનસ્પતિ અને પ્રાણીઓમાંથી જે રેસા મળે છે એ રેસા એ કુદરતી રેસા કહેવાય છે. વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવતા રેસાને કુદરતી રેસા કહેવાય છે. દાખલા તરીકે સૂતર, શણ, ઊન, રેશમ વગેરે કુદરતી રેસા છે. હવે સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મળતા રેસા છે. જ્યારે ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે. આ ઉપરાંત ઘેટાં અને બકરાની રૂવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે. એ સિવાય સસલા, યાક, ઊંટ એના જે વાળ છે એ વાળમાંથી રેસા મેળવવામાં આવે છે. અને આ રેસામાંથી દોરા બનાવવામાં આવે છે. અને દોરાનો ઉપયોગ એ કાપડ બનાવવા માટે થાય છે. ફરી વિદ્યાર્થી મિત્રો, રેસા કોને કહેવાય? તો દોરા નાના નાના પાતળા તાતણાના બનેલા છે. આ પાતળા તાતણાને રેસા કહેવાય છે. રેસા બે પ્રકારના: કુદરતી રેસા અને સિન્થેટિક રેસા. કુદરતી રેસામાં સૂતર, શણ, ઊન, રેશમ એ કુદરતી રેસા છે. તો કુદરતી રેસા પાછા બે પ્રકારના છે: વનસ્પતિમાંથી મળતા રેસા અને પ્રાણીમાંથી મળતા રેસા. એમાં સૂતર અને શણ
એ વનસ્પતિમાંથી મળતા રેસા છે, જ્યારે ઊન અને રેશમ એ પ્રાણીમાંથી મળતા રેસા છે. ઊન એ ઘેટાં અને બકરાના પ્રાણીઓના શરીર પરથી મેળવવામાં આવે છે. આ ઉપરાંત સસલા, યાક અને ઊંટના વાળમાંથી પણ રેસા મેળવવામાં આવે છે. આ રેસામાંથી દોરા બનાવવામાં આવે છે અને દોરા વણી અને કાપડ બનાવવામાં આવે છે. સિન્થેટિક રેસા. સિન્થેટિક રેસા એટલે રાસાયણિક પ્રક્રિયા દ્વારા રાસાયણિક પદાર્થમાં બનાવવામાં આવતા રેસાને સિન્થેટિક રેસા કહે છે. પોલિએસ્ટર નાયલોન એક્રેલિક વગેરે સિન્થેટિક રેસાઓ છે. આપણે વર્ષોથી હજારો વર્ષોથી આપણે જે કાપડ વાપરીએ છીએ એ કાપડ એ કુદરતી રેસામાંથી જ બનાવવામાં આવતું, પણ છેલ્લા 100 વર્ષથી આપણે કુદરતી રેસાને બદલે સિન્થેટિક રેસાનો ઉપયોગ કરી અને આપણે કાપડ બનાવીએ છીએ અને એ કાપડનો આપણે ઉપયોગ કરીએ છીએ. કુદરતી રેસામાં સૂતર, શામાંથી મેળવવામાં આવે છે? તો સૂતર એ રૂ કપાસમાંથી મેળવવામાં આવે છે. ઘરે આપણે ભગવાનને દીવાબત્તી કરીએ છીએ, એમાં વપરાતી જે પાટ છે, લેટ, ગાડલા, ગોધડા, ઉસીકા, રજાઈ, આ બધામાં જ કપાસ એટલે કે રૂનો ઉપયોગ થાય છે. અને આ રૂ એ નાના નાના બારીક તાંતણામાં બનેલું છે. અને બારીક તાંતણા એટલે રેસા. હવે રૂ એટલે કે કપાસ કેવી રીતે મેળવવાનો છે? તો કપાસ ખેતરમાં
છોડ ઉગાડવામાં આવે છે. કાળી અને વધારે ઉષ્ણતામાન વાળી જે જગ્યા, જમીન કાળી જમીન હોય અને વાતાવરણ ઉષ્ણતામાન હોય તેવી જગ્યાએ આ કપાસના છોડ ઉગાડવામાં આવે છે. કપાસના છોડ ઉગે પછી તેમાં ફળ આવે છે. આ ફળને ઝેંડવા કહે છે. અને લગભગ તે લીંબુ જેવડા હોય છે. એનું ફળ લીંબુ જેવું હોય છે. કપાસના છોડના ફળ એટલે કે ઝેંડવા પરિપક્વ થાય, પાકે એટલે એ ફાટે છે. અને ફાટે ત્યારે તેમાં રૂ સફેદ કપાસ જોવા મળે છે. અને કપાસની અંદર એટલે કે રૂ છે એની અંદર કપાસના બીજ હોય છે. આ કપાસને જ્યારે ઝીંડવા પાકી જાય ત્યારે હાથ વડે વીણી અને તેને એકઠા કરવામાં આવે છે. ત્યારબાદ કપાસમાંથી એટલે કે રૂમાંથી બીજ એ હાથ વડે પીંચી અને અલગ કરવામાં આવે છે. એટલે કે રૂમાંથી બીજ અલગ કરવાની ક્રિયાને પીંચણ કહે છે. રૂમાંથી બીજ પીંચણ દ્વારા અલગ કરવાની ક્રિયાને પીંચવું કહે છે. વર્ષો પહેલા રૂમાંથી બીજ એ હાથની પ્રક્રિયા દ્વારા એટલે કે હાથ વડે બીજ અલગ કરવામાં આવતા. હવે હાલમાં યંત્ર દ્વારા રૂમાંથી બીજ પીંછણની પ્રક્રિયા દ્વારા અલગ કરવામાં આવે છે. ત્યારબાદ કપાસ એટલે કે રૂમાંથી રેસા એકઠા કરી અને તાર બનાવવામાં આવે છે. પાતળા દોરા બનાવવામાં તાર બનાવે છે અને તાર ભેગા કરી તાતણા ભેગા કરી અને દોરા બનાવવામાં આવે છે. અને દોરા વણી અને તેમાંથી કાપડ બનાવવામાં આવે છે. ત્યાર પછી સોન શણ એ વનસ્પતિ જ રેસા છે. તે વનસ્પતિમાંથી
મેળવવામાં આવે છે. આ માટે ખેતરમાં શણના છોડને ઉગાડવામાં આવે છે. આપણા ભારતમાં શણના છોડ પશ્ચિમમાં, બિહાર અને ઓરિસ્સા રાજ્યમાં અસમ રાજ્યમાં શણના છોડ ઉગાડવામાં આવે છે. ચોમાસાની ઋતુમાં શણના છોડ ઉગાડવામાં આવે છે. જ્યારે શણના છોડ પર ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે શણના છોડની લણણી કરવામાં આવે છે. લણણી એટલે શણના છોડને જમીનથી થોડી ઊંચાઈએથી કાપી લેવામાં આવે તેને લણણી કહે છે. એટલે શણના છોડને ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે તેની લણણી કરવામાં આવે છે. આ લણેલા શણના છોડને થોડા દિવસો સુધી પાણીમાં સડવા દેવામાં આવે છે. અને પાણીમાં સડ્યા બાદ શણના છોડના પ્રકાંડમાંથી રેસા છૂટા પાડવામાં આવે છે. રેસા હાથની મદદથી છૂટા પાડવામાં આવે છે. અને રેસામાંથી તાતણા બનાવવામાં આવે છે. અને તાતણામાંથી દોરા બનાવવામાં આવે છે. અને દોરાની મદદથી કાપડ, શણનું કાપડ બનાવવામાં આવે છે. આ વાત થઈ શણની. વિદ્યાર્થી મિત્રો, તમને ગૃહ કાર્ય માટે થોડા પ્રશ્નો લખી આપું છું. એ પ્રશ્નોના જવાબ તમારે વિજ્ઞાનની નોંધ કે સ્વાધ્યાય પોથીમાં તમારે લખવાના છે. કુદરતી રેસા એટલે શું? તેના પ્રકાર, ઉદાહરણ આપી સમજાવો. પ્રશ્ન 2, સૂતર અને શણ કેવી રીતે મેળવવામાં આવે છે સમજાવો. કુદરતી રેસા વિશે અહીંયા સમજાવેલું છે. કુદરતી રેસાના પ્રકાર. કુદરતી રેસાના પ્રકાર સૂતર, કુદરતી રેસાના પ્રકાર વનસ્પતિ રેસા
અને પ્રાણી રેશમ. આ એના ઉદાહરણ છે સૂતર, શણ, ઊન અને રેશમ. હવે સૂતર અને શણ કેવી રીતે મેળવવામાં આવે છે? સૂતર એટલે કે કપાસ રોપ, એના વિશે તમને સમજાવ્યું છે કે ભાઈ સૂતર એ કપાસમાંથી મેળવવામાં આવે છે. કપાસના છોડ ખેતરમાં ઉગાડવામાં આવે છે અને કપાસના છોડમાં ઉગતું ફળ એ ઝેંડવા કહેવાય છે. ઝેંડવા પરિપક્વ થાય ત્યારે ફાટે છે અને તેમાં સફેદ રૂ દેખાય છે. એ સફેદ રૂને હાથ વડે વીણી લઈ અને તેમાંથી રેસા છૂટા પાડવામાં આવે છે. રેસામાંથી તાંતણા અને તાંતણામાંથી દોરા બનાવવામાં આવે છે અને આ દોરા વણી અને કાપડ બનાવવામાં આવે છે. એવી જ રીતે શણ એ પણ સમજાયું છે. ગૃહ કાર્યનો વિદ્યાર્થી મિત્રો તમારે આટલું લખવાનું છે.